સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ। સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ। ખાડીનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ। વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત। યોગી ચોકમાં વિસ્તારમાં આવ્યા ખાડીપુર। ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર તળાવ જેવી પરિસ્થિતિ। આખા રોડ પર કમરસમા પાણી ભરાયા। આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા। અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા।